ગુડ મોર્નિંગ, જય માતાજી. મેં છે તમારો પ્રિય કમલ. હવાર હવારમાં વાતાવરણ છે એવું ના ભાઈ. હવાર હવારમાં દાંતાને લાગી પડલો છે 4 કપ્પા, એટલે મેં દોરસ કલાક થયો. પછી ગેસ ચાલુ કરીને તપેલીમાં પાણી નાખીને પછી લોટામાં લીંબુ અડદ નાખીને પછી લોટામાં ગરમ પાણી નાખી દીધું. પછી એક ઘૂંટો પીધો પછી ખબર પડી કે ભાઈ સાહેબ આ તો બહુ ગરમ દાવ. મેં થઈ ગયા નાઈ ધોઈને તૈયાર ને આ ટી શર્ટ કાલે પહેલી હતી, ચાલ બદલી કાઢવા દે. ચાલ હે ના, મસ્ત લાગતી છે ને? ઓકે ઓકે ચાલ. પછી મેં ટોપલી લઈને નીકળી ગયા ફૂલ તોડવા. તમે મને યાદ કરતા અને મેં ભગવાનને. પછી મેં લાખી દીધા ચકલા હારું ચોખા ને ચકલા મારા પર ઉમ્મીદ તો રાખે જો આવી ગયા ને. बात तो सही है. પછી મેં ગરમ કરી નાખ્યું દૂધ. લોકો ચાય લવર હે પણ મેં નાલા લોઠા જેવો દૂધ લવર. मैं आदमी अलग है रे. પછી આ ડબ્બુમાંથી વરિયાળી કાઢીને ખાતા ખાતા નીકળી ગયા કારખાને. આ છે મારા બધા દોસ્તાર ને આ છે અમારું કારખાનું. મેં નીકળી ગયા બપોરે ઘેરે ને ત્યાં ખાઈ લીધું શાક રોટલા વરી. પછી બપોરે પાછો નીકળી ગયો કામ પર. પછી 5 વાગ્યા લગી નીરા ગઈ ને પાછો નીકળી ગયો ઘરે. આજ ધતિંગ કર્યા કરો, ઘેરેથી કામ પર, કામ પરથી ઘેરે. लेकिन तू कर भी क्या सकता है यार. ઘેરે જઈને ફ્રીજ ખોલીને જોયું તો ભાઈ સાહેબ લાડુ દે હું આજે હું ગણપતિના લાડુ ચલ્યા જ કરે તે એક ખાઈ લીધું વરી. પછી થાકેલો હો જીરીક વાર આરામ કરવાનો જોયો તો કે મારા બિગ ફેન આવી ગયા. જો એન્ટ્રી તો જોઈ લોકોની. બિગ ફેન તો છે જ પણ મારા મામાનો છોકરો જ છે. એકનું નામ છે તનય, ના બીજાનું નામ છે પ્રિયંક. પછી મેં નીકળી ગયા ટાંકી પર ચડવા. એટલે શોલે પિક્ચરમાં પેલા ધર્મેન્દ્ર ચડિયા તેવું નહીં હે કે. આજે આ લોઠી કેટલી કામ કરતી છે તો તમે બતાડો તમને. फटाफट ये काम खत्म करोगे तो तुरंत दूसरा काम दूंगा. मैं कोई बोतल से निकला हुआ भूत हूँ कि एक के बाद एक काम. પછી મેં ખાઈ બાઈને નીકળી ગયા ચાલો હારું ને તા મને મળી ગયો વાઘ. એટલે કૂતરાનું નામ જ વાઘ હે કે તમે પાછો ઊંધો સમજી રહે.